મોરબીમાં છત પરથી પડી યુવાનનું મોત. મોરબીના મહેન્દ્રનગર નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં શિવમ હોસ્પિટલ પાછળ રહેતા 30 વર્ષના દીપકભાઈ હરિભાઈ પરમાર છત પરથી પડી ગયા. ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્કાલિક સારવાર માટે તેમને મોરબીની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન દીપકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના ભાઈ કમલેશભાઈ પરમાર દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ હતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકારે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.